મારું નામ ગોવિંદભાઈ પૂનમાજી પ્રજાપતિ. હું મારી સમાજને વિનંતી કરું કે મારી છોકરી મને પાસ અપાવો. જે વિડીયો વાયરલ થયો છે તો જે સમાજને આજીજી કરી રહ્યા છે, હકીકત શું હતું એમાં મેં 4 વખત ગોમને ભેગું કર્યું અને ગોમે મને કોઈ નિર્ણય આપ્યો નથી હજી સુધી કોઈ, અને 4 વખત ગોમ ભેગું કર્યું. તમે ઘટનાક્રમ કઈ નહોતો? ઘટના ક્યાંથી થઈ, શું હતું? આ છોકરી અમદાવાદ મળવા ગઈ હતી એના કાકાના ઘરે, શું નામ છોકરીનું? કમળાબેન. અને અહીંયાથી આ છોકરો ભાગી ગયો ઉપાડીને. કઈ રીતે લઈને જોઈ અમને કોઈ પતો નથી. અને અમને 4 દાડે ખબર પડી હતી. ત્યારે અમે લારે ગોતવા નીકળ્યા ત્યારે અમને જાણ પડી કે ભાઈ આ છોકરો વ્યક્તિ લઈને ગયો છે. અમને કોઈ ખબર નથી. ભાગી લઈ જનાર કોણ હતો? કળબી છે, અમારા પાડોશી છે, મારે એમ કે બેન કરેલી છે એની માને. અને અમારે એક જેવો ઘર જેવો સંબંધ હતો. અમને કોઈ ભેદભાવ નતો કે અમે ભાઈઓ જેવા રહેતા હતા કે એ એને ઘરે કામ હતો હું કરતો, એ મારે ઘરે કામ કરતો. કોઈ અમને ભેદભાવ નતો. એવી તો અમારી બેઠક હતી. બરોબર. અમે હવે કોઈ જીવન જીવવા એવા નથી રહ્યા. અમે કાયમ ઉઠ બેન શું અહીંયાનું મોઢું ભાળો અમે કઈ રીતે દેવો. અમે ગામને વિનંતી કરું છું, સમાજને વિનંતી કરું છું, ખૂબ એમ હાથ જોડે વિનંતી કરું કે મારી છોકરી મને પરત પાછી અપાવો. તો તમને વિનંતી છે સમાજને અને ગામના આગેવાનોને બધાને હું કહું છું હાથ જોડીને કે મારી છોકરી મને પરત પાછી અપાવો. 18 આલમને કહું છું કે ભાઈ મારી છોકરી મને હાથ દાડાવી હતી. કોઈ મને એકાર્ગી મુલાકાત અમદાવાદ કરી હતી. કળબીએ કહ્યું કે અમે તમે પાછી આપશો. ત્યારે અમે પાછા આવ્યા. અને હજી સુધી મને અમને ગમે એમ ડફોળ બનાવે અને પાછા લાવે. અને હજી સુધી કોઈ એક બેને અમને દર્શન નહીં કરાયો. હજી સુધી લઈ જનાર કોણ હતો ભાઈ? કરશનભાઈ વગતાજી બોકા, સોંગડાના છે, અમારે પાડોશી છે. ખાસ અમે હેઠા પાડોશી છો, બીજા નથી. આ ઘટનાને કેટલો સમય થઈ ગયો? આ 13 મહિના થઈ ગયા છે સાહેબ આ ઘટનાને. હવે હું જીવું એમ નથી. હવે અમે 2 મને આપઘાત કરવાની ગણતરી છે અમારી. હવે અમે જીવીને શું કરવાનું? અમારો માળો વખેરાવી નાખ્યો છે. કેમ કે મેં આ છોકરીનો અપમાન કરેલો તો મારા છોકરાને હાથે હતી. અને હવે કોઈ જીવ આપવો નથી મારો. અમે હવે આપઘાત કરવાનો 2 મિનિટ. અમે તો ઘણું કર્યું. ગામને ભેગું કર્યું 4 વખત અને હાથાદોડી કરી. અને અમારી સમાજ કહેતી હતી કે અમે કે આવો, પણ મેં કે ગામ કરે એટલે અમારે કોઈ સમાજ લાવવાની જરૂર નથી. પણ હવે સુધી ગામે કોઈ કર્યું નથી. એટલે હવે હું વિનંતી કરું કે મારી સમાજને અને ગામ વાળાને બધી આલમને કે આ છોકરી મને પરત પાછી અપાવો. ખર્ચો કર્યો 4.5 લાખ દેવો. મારો ઘર બરબાદ મળ્યું. મેં દાગીના બધા વેચી માર્યા. હવે કોઈ રાખ્યું નથી. હવે હાલમાં અમે મારો પહેરવા લુગડા મારો હગવા નથી. મેં પેટી મારતી હતી. મારા પેટી મારતા પૈસા પૂરા નથી થયા. બીજું તો હવે શું કરું? હાલમાં મોગ છે. મારી વિનંતી છે કે મને પાછી અપાવો. એમને જે લઈ જનાર છે એમના પિતાને એવું કોઈ તમે અમે કહેલું કે કઈ રીતનું? મને અમે તો ગામના ધકે હાથ જોડ્યા. એના પિતાને તો અમે વતવાય નથી. અમારા ઉપર કેસ કર્યા છે. મારા ઉપર ટ્રેક્ટર નોખ્યું છે. એના પિતાએ મને કે મારી જ નોખવાનું છે તને જીતી, એવી તો ધમકીઓ આપી રહ્યા છે કળબી. હવે શું કરવાનું છે? મારે કોઈ જીવા એમ નથી. હવે મારે હવેથી દૂધ ભરાવા લાવવું હોય તો મારે હારે નથી. બૈરા છોકરાને મેલો હું જાતો નથી. હું ખેતરમાં બેઠો અને એ એમ કહે છે કે તને શાંતિ મારી નાખવાનું છે. કોઈ કરી નથી. મારા ઉપર તો વેપારો કરે. મારા પાસે એટલા રૂપિયા નથી. મારા પાસે તો 2-3 વાળા મોં ખાઈ રહી. મારા પાસે જવાની જગ્યા નથી. પૈસા તો હોવા જોઈએ ને મારા પાસે આવવાના. કોઈ જગ્યાએ જવાના પૈસા તો હોવા જોઈએ ને કે ભાઈ હવે ફલાણી જગ્યાએ આવશું તો હું 5,000 રૂપિયા દઈશું. હવે એમ હવે અમે તો સમાજને ગામને આગેવાનોને કહો છો કે ભાઈ મહેરબાની કરીને અમારા હાથા જોડી છે અને અમે વિનંતી કરીએ કે અમારી મોંગ પાછી અમારી છોકરી આપી દો. તો અમે ધન્યવાદ કરો કે ગામને ને આગેવાનોને. સરકારમાં તો કોઈ મારાથી પોકાય એમ હે નહીં કોઈ હાલતે. કેમ કે મેં આ મારા છોકરા રડી જાય. એક છોકરો છે એના હાથે હતું અને એ મારતો હવે રડી જ હોય. મારો માળો વખેરાઈ ગયો. અને આર્યા સામે વાળા પાર્ટી એમ કે સરકાર અમારી છે, અમે શું તમે શું કરવાના કુંભાર?
અને અમારી સમાજ નાની છે, અમારી કોઈ સમાજ મોટી નથી, અને અમે બધા આગેવાન પોકેલા જ છો. કરશો શું તમે? હવે એવું આઈડિયા છે. અમે તો હવે શું કરીએ? અમે તો આ બેઠા ઘર કરીને અને સાહેબને વિનંતી કરું, ભાઈ ભગવાન તમારો સત અને ઠાકરસિંહભાઈને હું તો એમ વિનંતી કરું કે મારો વિડીયો કરી તમારા વિડીયો આવે તો તમે મને ખૂબ સારો આપજો. રબારી સમાજ, માલધારી સમાજને કહું છું કે હું ગરીબ કુંભાર છું અને મારા પાસે કોઈ પરોપરી નથી, તો તમે આ વિડીયો આવે તમારી પાસે તો મને ટેકો સારો કરજો. ખૂબ વિનંતી છે મારી. અમે તમને આપીશું પણેપણના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.